જો ઘરથી છે ને એક દૂધની થેલી મોકલવાની અને ખાવાનું લગાડી દઉં છું લગભગ 1000 લોકો જમે છે એટલે બધા લોકો જમી લો સાહેબ પીવાના પાણીની વ્યવસ્થા થોડી કરવાની પીવાના પાણીની વ્યવસ્થા પાવર લોકોનું બી ખરાબ છે હા ઠાકર સાહેબ જિંદાબાદ જિંદાબાદ ઠાકર સાહેબ જિંદાબાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે, પણ આપણે તંત્રને તો કહી જ ના શકીએ, કારણ કે આ તો મેઘરાજાની ફટકાબાજી છે, મેઘરાજાનું નિર્દયતા છે. મેઘરાજા જ જાણે ભાજપ સરકારને ગુજરાતના બદનામ કરવા આવ્યા હોય તેવી સ્થિતિ છે. એ હું નથી કહી રહ્યો, કદાચ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો આવું વસ્તુ માની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને માહિતી પણ લીધી. તો અમદાવાદના અમુક વિસ્તારમાં દાદા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ ફરવા પણ નીકળ્યા, જોવા નીકળ્યા કે કેવી રીતે તેમની પ્રજા રહી રહી છે પાણીમાં, કેવી રીતે મજા લઈ રહી છે, કેવી રીતે કરોડો અરબોના ઘરમાં પાણી ઘૂસી જાય છે તો તે લોકો કેવી રીતે રહે છે. આ તમામ વસ્તુઓ જાણવા તેઓ પહોંચ્યા. જાણે મેન વર્સિટ વાઇલ્ડ વાળી એક સિરિયલ ચાલતી હોય તેવી રીતે અધિકારીઓ સાથે પહોંચ્યા. પણ શું ગયા પછી પણ સ્થિતિ સુધરી? તો જવાબ છે ના. એવી જ રીતે વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર તે પણ હલેસા લઈને પહોંચી ગયા નાવ ઉપર પોતાના સાથીઓ સાથે, જાણે પિકનિકની મજા લઈ રહ્યા હોય. લાગ્યું કે તેઓ રોમાંચક કોઈ ઘટનાક્રમ કરી રહ્યા હોય તેવી રીતે તેઓ મળ્યા, મદદ કરી અથવા કરવાનો દેખાવ કર્યો. પણ મૂળ સવાલ અહીં એ છે કે જો પ્રી મોન્સૂન પ્લાન તંત્રે સમયસર કર્યું હોત, સમયસર નહીં પણ પ્રોપર કર્યું હોત, મારો સ્પષ્ટપણે આરોપ છે કે 1000 કરોડથી વધારેના નાણાં પ્રી પ્લાન મોન્સૂન માટે ખર્ચાય છે. એ પૈસા ક્યાં જાય છે? આવી રીતે પાણીમાં વહી જાય છે, ચા નાસ્તા બિસ્કુટ ચામાં જતા રહે છે. એક કૌભાંડ અને કૌભાંડનું ભોગ અમદાવાદીઓ બની રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ હોય કે ભાજપના ધારાસભ્યો નાટક કરવા નીકળી પડે છે અને સવાલ આમ આદમી પાર્ટીના નેતાઓ ઊભા કરી રહ્યા છે અને એ સવાલ વ્યાજબી પણ છે, કારણ કે લોકો ભોગવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે ભાજપના સીએમ એટલા માટે કહી રહ્યું છું કારણ કે તેઓ લોકોના સીએમ નથી, કારણ કે લોકોના સીએમ હોત તો લોકોની આ સમસ્યા ન થઈ હોત. પણ ભાજપના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના જ ધારાસભ્ય અમિત ઠાકર સહિત તમામ જે નેતાઓ છે તે રોડ ઉપર દેખાવે છે, પણ કોઈ પ્રયત્ન નથી કરતું કે પ્રી મોન્સૂન પ્લાન પ્રોપર થાય જેથી લોકો હેરાન ન થાય. વલસાડની જે ઘટના છે તે કુદરતનો કહેર છે, પણ અમદાવાદની ઘટના એ કુદરતનું કહેર નથી, એ માનવ સર્જિત છે. અધિકારીઓ જે છે એમના નિષ્ક્રિયતાનું કારણ છે અને નવા મેયર બદલાય એનાથી કોઈ ફેર પડતું નથી, પણ સિસ્ટમ બદલાય એ જરૂરી છે. સિસ્ટમ બદલાતી નથી. આવો જોઈએ કઈ રીતે ભાજપના સીએમ અને ભાજપના ધારાસભ્યો પાણીમાં પિકનિક કરતા દેખાય છે અને કઈ રીતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, જે નેતા છે કરણ બારોટ, તે સવાલ ઊભા કરી રહ્યા છે. નમસ્કાર, હું ડૉક્ટર કરણ બારોટ. ઓલિમ્પિક તો જ્યારે આવશે ત્યારે આવશે, પણ એના પહેલાં જે લોકોએ સ્વિમિંગ શીખવું હોય, જેને તરવાની કોમ્પિટિશનમાં ભાગ લેવું હોય, એના માટે કોર્પોરેશન દ્વારા જોરદાર સ્વિમિંગ પુલની તૈયારી કરવામાં આવી છે. આવું હું નહીં, લોકોનું કહેવું છે. કેમ કે જ્યારે જોઈએ ત્યારે એક વરસાદની અંદર આટલું બધું પાણી ભરાઈ જાય, એ પણ બોપલ જેવા વિસ્તારમાં
આ વિસ્તારની અંદર પહેલાં આટલું પાણી ક્યારે ભરાતું જ નહોતું, પરંતુ એક વરસાદની અંદર બોપલ જેવા પોર્શ વિસ્તારમાં આટલા પાણી ભરાઈ જાય અને લોકો જે ટેક્સ આપે છે એ ટેક્સના પૈસાની સામે કોર્પોરેશન અમને શું આપી રહી છે? પ્રી મોન્સૂનની કામગીરીમાં મીંડું, સમીક્ષાઓની બેઠકમાં મીંડું, કરોડોનું બજેટ, તેમ છતાં પાણી ભરાઈ જાય. લોકોની ગાડીઓ બગડી રહી છે, એક્ટિવા બગડી રહી છે, દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે, પરંતુ કોર્પોરેશનના લોકો પાસે કોઈ પણ જવાબ નથી. મુખ્યમંત્રી અને મંત્રી અહીંયા આવીને સ્થળની તપાસ કરીને ગયા, પરંતુ આજે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે એના પાછળ જવાબદાર કોણ? એ જવાબ કોણ આપશે? આજે મારે અમદાવાદની જનતાને કહેવું છે કે આના કરતાં તો જેનઝી સારા, કે એ લોકોએ નક્કી કર્યું કે આજે અમારે શિક્ષા મંત્રીનું રાજીનામું લેવું છે અને એના માટે દંડા ખાવા પડે તો દંડા પણ થઈશું, પરંતુ સોલ્યુશન જોઈએ. આજે જેનઝી જોડેથી અમદાવાદીઓ શીખવું જોઈએ કે જ્યાં સુધી પ્રશ્ન નહીં પૂછીશું, જ્યાં સુધી સવાલ નહીં કરીએ, ત્યાં સુધી આ પાણી ભરાવાની સમસ્યા વધતી રહેશે. ગયા વર્ષે તમે કંઈ ના બોલ્યા એટલે આ વખતે વધારે પાણી ભરાયું, આ વખતે પણ કંઈ નહીં બોલો તો આના કરતાં પણ વધારે પાણી ભરાશે. ટેક્સ ચૂકવતા રહેશો, તેમ છતાં પરિણામ કંઈ નહીં મળે. હવે જાગવાની જરૂર છે, પ્રશ્ન પૂછવાની જરૂર છે. જવાબદારી કોની એ કોર્પોરેશનને પૂછવાની જરૂરી છે. અકાઉન્ટેબિલિટી કોની અને આના પાછળ કોના ઉપર પગલાં લેવામાં આવશે, કોને જવાબદાર ગણવામાં આવશે, એ પ્રશ્ન પણ અમદાવાદના લોકો જ્યાં સુધી નહીં પૂછે ત્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે. આવા સ્વિમિંગ પુલો રોજ બનતા રહેશે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. આ તમામ ઘટનાક્રમ નાટક જોઈને આપણે શું લાગે છે? કારણ કે અમદાવાદીઓ તમામ ઘટનાક્રમ જોઈ રહ્યા છે, હેરાન પણ થઈ રહ્યા છે, વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે. એને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.